લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે। 26મી એપ્રિલે યોજાનારી ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવવા જઈ રહ્યા છે। લાંબા સમયથી રોડ રસ્તા, શુદ્ધ પીવાનું પાણી અને સ્વચ્છતા જેવા મૂળભૂત પ્રશ્નો આજે પણ યથાવત હોવાથી મતદારોમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વચ્ચે લોક જનશક્તિ પાર્ટી પણ ચૂંટણીમાં સક્રિય બની છે અને સમગ્ર ગુજરાતમાંથી 10 ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની તૈયારી દર્શાવી છે। આ અનુસંધાને વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ ક્રિષ્ના કોમ્પ્યુટર ક્લાસ ખાતે પાર્ટી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ અધ્યક્ષ આશીષ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ લોક જનશક્તિ પાર્ટીમાં જોડાઈ હતી। નવા સભ્યોનું સ્વાગત પ્રદેશ અધ્યક્ષ આશીષ પટેલના હસ્તે ખેસ પહેરાવીને કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાર્ટીના અગ્રણીઓએ કાર્યકરોને સંગઠન મજબૂત બનાવવા અને ચૂંટણીમાં જોરશોરથી લડવાની અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આશીષભાઈ પટેલ, સંગઠન મંત્રી સરદાર ઇન્દ્રજીતસિંહ, જાવેદભાઈ પઠાણ, વડોદરા શહેર પ્રમુખ વિનય પરમાર અને જિલ્લા પ્રમુખ નીરવ બારોટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આશીષ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ હજુ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને આ જ મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને પાર્ટી ચૂંટણીમાં ઉતરી રહી છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોક જનશક્તિ પાર્ટી મજબૂતીથી ચૂંટણી લડીને જનતાના પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રતિબદ્ધ રહેશે અને વિજય હાંસલ કરશે। आगे जे महिला मोर्चा અને હાલ આપણી પાર્ટી છેલ્લા લગભગ ઈડીએનું આપણું ગઠબંધન છે। ભાજપ સાથે આપણે સેન્ટ્રલમાં કામ કરીએ છીએ, પરંતુ એવું નથી કે આપણે ગુજરાતમાં, અને એના માટે અડગ તમે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો હું તમને એની પાકી બાંયધરી આપું છું કે જો હું આટલા એરિયાની અંદર ગુજરાતમાં હોઈશ તો અવશ્ય વિધિન 2 અવર આપની પાસે હું આવી જઈશ। અને કોઈ એવું કામ નથી જે આપણે ના કરી શકીએ, આપણે ખોટું કાંઈ નથી કરાવવું, પરંતુ સાચી વસ્તુ હોય અને એની અંદર જો ન્યાય ન મળતો હોય તો એના માટે આપણે લડવા માટે સદૈવ તૈયાર છીએ। ટૂંક સમયમાં જ આપણે ખાસું બધું વડોદરાની અંદર કામ થયું। આજે આપ સૌ જોડાઈ રહ્યા છો, તો જે વિચારધારાથી તમે જોડાઓ છો એમાં કોઈ જગ્યાએ અમે ઊણા નહીં ઉતરીએ એવી તમને પાકી બાંયધરી આપું છું। અને આવનાર સમયની અંદર ઇલેક્શન આવે છે, કદાચ 1-2 દિવસમાં જો અહીંથી બી આપણે વડોદરામાંથી પણ જો મળે તો આપણે વડોદરામાં પણ ઉતારવાના છે, પંચમહાલમાં, ગોધરા નગરપાલિકામાં ઉતારીએ છીએ, નડિયાદ અને ખેડામાં આપણે આપણા ઉતારીએ છીએ ઉમેદવારો, કચ્છમાં નલિયા છે ત્યાં નલિયાની અંદર પણ આપણા ઉમેદવારો ઉતરી રહ્યા છે।